નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો મિત્રો, આજે અમે લઈને આવી ગયા છીએ ગુજરાતની સાથે આખા દેશને એવા મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને હા મિત્રો, જો તમે પણ તમારું નામ અમારા વિડીયોમાં બોલાવવા માગતા હોય તો આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં તમારું નામ જરૂરથી લખી દેજો, જેથી આવનારા વિડીયોમાં અમે તમારું નામ લઈ શકીએ। અને મિત્રો, કાલના નામ જાણવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ। હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે। રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરત, વડોદરા અને આણંદ સહિત અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે। માછીમારોને પણ આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। સુરતમાં ગેરકાયદે બાંધકામ મામલે હાઈકોર્ટની કડક ટિપ્પણી। સુરતમાં ગેરકાયદે બાંધકામોને લઈને ચાલી રહેલી કાર્યવાહીમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મનપાને કડક શબ્દોમાં ટકોર કરી છે। કોર્ટે નિયમોનું કડક પાલન કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે। આ મામલે આગામી સુનાવણીમાં સરકાર પાસેથી વિગતવાર અહેવાલ પણ માંગવામાં આવ્યા છે। શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। અમદાવાદમાં ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત થયું છે। અમદાવાદમાં ચાંદીપુરા વાયરસને કારણે 4 વર્ષના બાળકનું મૃત્યુ થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું છે અને આરોગ્ય ટીમો દ્વારા સતત તપાસ ચાલી રહી છે। લોકોને તાવ અથવા અન્ય લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે। રાજ્ય સરકાર પણ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે। અમદાવાદ એરપોર્ટ પર 8 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે। અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી અંદાજે 8 કિલોથી વધુ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે। કસ્ટમ વિભાગે આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે। જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની કિંમત કરોડો રૂપિયાનું હોવાનું માનવામાં આવે છે। આ મામલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની પણ તપાસ હાથ ધરાઈ છે। સૌરાષ્ટ્રમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ, જામનગર, અમરેલી અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વરસાદથી ખરીફ પાકની વાવણીને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ઘણા વિસ્તારોમાં ડેમ અને તળાવોમાં નવા પાણીની આવક પણ નોંધાઈ છે। કૃષિ વિભાગે ખેડૂતોને પાકની યોગ્ય સંભાળ રાખવા માટે માર્ગદર્શન આપ્યું છે। નર્મદા સહિત રાજ્યના ડેમોમાં પાણીની આવકમાં વધારો થયો છે। ગુજરાતમાં સતત વરસાદને કારણે નર્મદા, ઉકાઈ, કડાણા, ધરોઈ સહિત અનેક મોટા ડેમોમાં પાણીની આવક વધી છે। કેટલાક જળાશયો તેમની સંગ્રહ ક્ષમતાના મોટા ભાગ સુધી ભરાઈ ગયા છે। સિંચાઈ અને પીવાના પાણીની સ્થિતિમાં સુધારો થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। જળસંપત્તિ વિભાગ સતત પાણીના સ્તર પર સતત નજર રાખી રહ્યું છે। અમદાવાદમાં ટ્રાફિક નિયમો અંગે વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ છે। અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું કડક પાલન કરવા માટે વિશેષ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। હેલ્મેટ વગર વાહન ચલાવનાર, સીટ બેલ્ટ ન પહેરનાર અને મોબાઈલ પર વાત કરનાર ડ્રાઈવરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અનેક વાહન ચાલકોને દંડ ફટકારવામાં પણ આવ્યો છે। પોલીસ દ્વારા લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે। મચ્છરજન્ય રોગો સામે આરોગ્ય વિભાગ સતર્ક છે। ચોમાસાની સિઝનમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં વધારો ન થાય તે માટે આરોગ્ય વિભાગ રાજ્યભરમાં ખાસ અભિયાન શરૂ કર્યું છે। શહેરો અને ગામોમાં ફોગિંગ તેમજ દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। લોકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે પણ સૂચના આપવામાં આવી છે। શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા સલાહ આપવામાં આવી છે। ગીરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે। વરસાદી વાતાવરણ વચ્ચે ગીર અભયારણ્ય અને આસપાસના પ્રવાસ સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે। વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્થાનિક પ્રશાસન ઉદ્યોગને પણ તેનો લાભ મળી રહ્યો છે। સ્માર્ટ સિટી પ્રોજેક્ટના કામને વેગ મળ્યો છે। અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યોને વધુ ઝડપ આપવામાં આવી છે। રસ્તા, ડ્રેનેજ, જાહેર સુવિધાઓ અને સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ જેવા પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી છે। સરકારનું કહેવું છે કે આ વિકાસથી શહેરમાં સુવિધાઓમાં વધારો થશે, સ્થાનિક નાગરિકોને પણ તેનો સીધો લાભ મળશે। ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે। રાજ્યભરની સરકારી અને ખાનગી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની કામગીરી તેજ બની છે। વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું વિતરણ, પ્રવેશ પ્રક્રિયા અને વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ખાસ ભાર મૂક્યો છે। સાથે જ વિદ્યાર્થીઓની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। ખેડૂતોને ખરીફ પાક અંગે કૃષિ વિભાગની મહત્વપૂર્ણ સલાહ।
રાજ્યમાં સારા વરસાદને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. પાકમાં ખાતરનો યોગ્ય ઉપયોગ, જીવાત નિયંત્રણ અને પાણીના સંચાલન અંગે નિષ્ણાતોની સલાહ આપવામાં આવી છે. અધિકારીઓએ ખેડૂતોને ખેતી સંબંધિત માહિતી માટે કૃષિ કેન્દ્રોનો સંપર્ક કરવાની પણ અપીલ કરી છે. આ પગલાંથી ઉત્પાદન વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશના કોર સેક્ટરનું ઉત્પાદન 5% વધ્યું છે. કેન્દ્ર સરકારના તાજેતરના આંકડા મુજબ જૂન મહિનામાં દેશના 8 મુખ્ય કોર સેક્ટરનું ઉત્પાદન લગભગ 5% વધ્યું છે. સ્ટીલ, સિમેન્ટ, વીજ ઉત્પાદન અને કોલસા ક્ષેત્રમાં સારો એવો વિકાસ નોંધાયો છે. આ વૃદ્ધિને દેશના અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી મહિનાઓમાં ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ મળી શકે છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, ઓડિશા અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી પણ ચેતવણી પણ આપવામાં આવી છે. સ્થાનિક પ્રશાસનને સતર્ક રહેવા અને જરૂરી બચાવ વ્યવસ્થા તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. સંસદના ચોમાસુ સત્રમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિવિધ મહત્વના બિલો અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક વિષયો પર ઉગ્ર ચર્ચા જોવા મળી રહી છે. વિવિધ મંત્રાલયોના કામકાજ અને નવી યોજનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં અનેક મહત્વપૂર્ણ બિલો રજૂ થવાની પણ શક્યતા છે. કેન્દ્ર સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને વધુ ગતિ આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દેશભરમાં ચાલી રહેલા રોડ, રેલવે, બંદરો અને એરપોર્ટ સહિતના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ઝડપી પૂર્ણ કરવા માટે તમામ સંબંધિત વિભાગોને સૂચના આપી છે. પ્રોજેક્ટમાં વિલંબ ન થાય તે માટે નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. સરકારનું માનવું છે કે આ વિકાસ કાર્યો રોજગારીની નવી તકો ઊભી કરશે અને દેશના આર્થિક વિકાસને મજબૂત બનાવશે. શેરબજારમાં દિવસભર ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ભારે વધઘટ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં શરૂઆતમાં તેજી જોવા મળી, પરંતુ બાદમાં નફા વસૂલીને કારણે બજાર દબાણમાં આવ્યું હતું. બજાર નિષ્ણાતોએ રોકાણકારોને લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે. વૈશ્વિક બજારની સ્થિતિની પણ ભારતીય શેરબજાર પર અસર જોવા મળી રહી છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે નવી સુવિધાઓની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય રેલવે મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરી મળે તે માટે નવી સુવિધાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. કેટલાક રૂટ પર આધુનિક કોચ, ડિજિટલ માહિતી સિસ્ટમ અને સ્ટેશન સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે. સાથે જ સ્વચ્છતા અને સમયપાલન પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાખો મુસાફરોને સીધો લાભ મળશે. દેશમાં યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. યુપીઆઈ મારફતે દરરોજ કરોડોના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, જેના કારણે રોકડ વ્યવહારમાં ઘટાડો નોંધાયો છે. નાના વેપારીઓથી લઈને મોટા વેપાર સુધી ડિજિટલ ચૂકવણીની વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સરકાર પણ કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા સતત નવા પગલાં લઈ રહી છે. પૂર પ્રભાવિત રાજ્યોમાં રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને જરૂરી ખાદ્ય સામગ્રી તથા તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આરોગ્ય મંત્રાલયે મોસમી રોગોથી બચવા એડવાઇઝરી જાહેર કરી છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને દેશભરના લોકોને મોસમી રોગોથી બચવા માટે નવી એડવાઇઝરી જાહેર કરી છે. ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા અને વાયરલ તાવના વધતા જોખમને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા જાળવવા અને પાણી ભરાઈ ન રહે તેની ખાસ સૂચના આપવામાં આવી છે. તાવ અથવા અન્ય લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું છે. રાજ્ય સરકારોને પણ જરૂરી દવાઓ અને આરોગ્ય સેવાઓ પર તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે ભરતી અને પરીક્ષાઓ અંગે મહત્વપૂર્ણ જાહેરાત. દેશના વિવિધ શિક્ષણ બોર્ડ અને સરકારી ભરતી સંસ્થાઓ દ્વારા નવી ભરતી અને પરીક્ષાઓ અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. અનેક પરીક્ષાઓના સમયપત્રક જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પરથી જ માહિતી મેળવવાની સલાહ આપવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે આ સમાચાર મહત્વના માનવામાં આવી રહ્યા છે. ખરીફ પાકની વાવણીમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં સારા ચોમાસાને કારણે ખરીફ પાકની વાવણીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ધાન, કપાસ, મગફળી, સોયાબીન અને અન્ય પાકોની વાવણી ગયા વર્ષની સરખામણીએ વધુ વિસ્તારમાં થઈ છે. કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે વરસાદ અનુકૂળ રહે તો આ વર્ષે કૃષિ ઉત્પાદન સારું રહેવાની પણ શક્યતા છે. ખેડૂતોમાં પણ સારા પાકની આશા વધી છે. ભારે વરસાદથી અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું છે. દેશના અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે
રસ્તા પર પાણી ભર્યા છે અને ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ છે. કેટલાક વિસ્તારોમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી સાવચેત રહેવાની અપીલ કરી છે. આર્થિક વિકાસ અને રોકાણને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર નવા પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે દેશમાં સ્થાનિક અને વિદેશી રોકાણ વધારવા માટે નવા સુધારાત્મક પગલાં પર ભાર મૂક્યો છે. ઉદ્યોગો માટે વ્યવસાય કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવા તેમજ નવી રોજગારી ઊભી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. સરકારનું માનવું છે કે આ પગલાંથી અર્થવ્યવસ્થાને લાંબા ગાળે મજબૂતી મળશે. ઉદ્યોગ જગતને પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ હતા આજના ગુજરાતની સાથે આખા દેશના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર. તો મિત્રો, હવે જાણી લઈએ કે કાલે કયા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે. સોનલબેન પ્રજાપતિ રાજકોટથી, ધીરુભાઈ સુરતથી, રમેશભાઈ પટેલ અમદાવાદથી, મુરજીભાઈ અમદાવાદથી, સવિતાબેન ભાવનગરથી. તો મિત્રો, તમે પણ તમારું નામ બોલાવવા માગતા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં તમારું નામ અને તમારા શહેરનું નામ લખી દેજો, જેથી આવનારા વિડીયોમાં અમે તમારું નામ લઈ શકીએ. મળીએ મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.